ભારતીય જનસંઘના સ્થાપક પરમ શ્રદ્ધેય ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરના દરેક વોર્ડના કોર્પોરેટર તેમજ મહામંત્રી તેમજ રાવપુરા વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. આજે જનસંઘના સ્થાપક અધ્યક્ષ એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમનો બલિદાન દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય જે 6 વર્ષના બૂથ લેવલના કાર્યક્રમો છે એમાંનો આ કાર્યક્રમ બલિદાન દિવસ છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતની સંસ્કૃતિ, એકતા અને અખંડિતતા માટે એમનું બલિદાન આપ્યું હતું. એટલા માટે દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બલિદાન દિવસ તરીકે ઉજવે છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 6 જુલાઈથી 125મી જન્મજયંતિ શરૂ થઈ રહી છે. એ નિમિત્તે 23 જૂનથી લઈને 6 જુલાઈ સુધી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયા તરીકે અમે ઉજવવાનું નક્કી કર્યું છે. અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને એમની જે પ્રતિભા છે એ સૌની સમક્ષ આવે એના માટેના કાર્યક્રમો આયોજિત થવાના છે.